નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુરમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનમાં મોટા પાયે ગેરરીતિઓ મામલે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરાઈ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નડ્ડાબેટ ખાતે 10મા વિશ્વ યોગ દિવસની ગૌરવભેર ઉજવણી કરાઈ। મંડાલી ગામે કૂવામાં મોટર બગડતા આસપાસના ગામથી 2 મજૂર મંડાલી ગામે 70 ફૂટ ઊંડા કૂવામાં ઉતર્યા હતા અને 2 કલાક થવા છતાં કૂવાથી હલનચલનનો અવાજ આવતો બંધ થવાથી 2 મજૂરનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું। પાલનપુર તાલુકાના લીલી પાદડી પ્રાથમિક શાળાનો વિડીયો આવ્યો સામે। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। બાબર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। બનાસકાંઠાના બાબર ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2014માં યુનાઇટેડ નેશને 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરાયો। 2015થી આ દિવસ આખા વિશ્વમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજરોજ બનાસકાંઠાના બાબર ખાતે આંગણવાડી કાર્યકર બહેનો અને બાળકો સાથે અને સનશાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકો દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। બાબર સીડી પીઓ હંસાબેન પંડ્યાના માર્ગદર્શન હેઠળ બાબરની આંગણવાડીમાં કાર્યક્રમ યોજાયો। યોગ કરવાથી આરોગ્ય સારું, સુખાકારી, સબળ, મધ્યમનું રહે છે। તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે। યોગ આત્મવિશ્વાસ નહીં, આત્મસંચય છે। દાંતા તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા મંડાળી ગામે કૂવામાં મોટર બગડતા આસપાસના ગામથી 2 મજૂર મંડાળી ગામે 70 ફૂટ ઊંડા કૂવામાં ઉતર્યા હતા, પણ 2 કલાક થવા છતાં કૂવાથી હલનચલનનો અવાજ આવતા બંધ થવાથી 2 મજૂરનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું। આસપાસના લોકોએ તાત્કાલિક હળાદ પોલીસ અને ફાયર બ્રિગેડ અંબાજીને જાણ કરતા અંબાજીથી ફાયર બ્રિગેડ અંબાજીથી મંડાલી પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। કૂવામાં 10 ફૂટ જેટલું પાણી હોવાથી 2 મજૂરોના ડૂબી જવાથી મોત થતા લોકોના ટોળે કૂવાની આસપાસ જોવા મળ્યા હતા, જેથી કૂવામાં ઉતરેલા બંને લોકોના ઘટના સ્થળે મોત થયું હોવાનું કૂવામાંથી 2 કલાક બાદ પણ બહાર ન આવતા આસપાસના લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ત્યારબાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું। ઘટના સ્થળે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું અને રેસ્ક્યુ ટીમને પણ ભારે તકલીફનો સામનો કરવો પડ્યો। નરેશ કાંતિભાઈ પરમાર અને બચુભાઈ તરાનનું કૂવામાં ડૂબી જવાથી મોત નીપજ્યું। આ બંને મૃતકો જશવંતપુરા અને સનાલી ગામના રહેવાસી છે। કૂવો 70 ફૂટ ઊંડો હતો, જેમાં 10 ફૂટ જેટલું પાણી ભરેલું હતું। રેસ્ક્યુ ટીમ ઊંડા કૂવામાં ઉતરવામાં મુશ્કેલી પડતી હતી, ત્યારબાદ મોટી ક્રેન બોલાવી રેસ્ક્યુ હાથ ધરાયું। કૂવાની આજુબાજુ હજારો લોકો એકઠા થયા હતા। ઓક્સિજનના બાટલા પહેરીને એસડીઆરએફની ટીમ કૂવામાં ઉતરી સમગ્ર ઓપરેશનને પૂરું પાડ્યું હતું। રાત્રે 10:30 વાગ્યે અંબાજી અને પાલનપુરની ફાયર ટીમની ભારે જહેમત દ્વારા મૃતદેહ બહાર કઢાયા। હળાદ પોલીસ પણ ઘટના સ્થળે ઉપસ્થિત રહી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માંગણી પીએચસી ખાતે લઈ જવાયા। ગઢ ગામની ભરબજારમાં આવેલ દુકાનમાં તોડફોડ કરી વેપાર પર હુમલો કરાયો। ઉધારમાં દહીં આપવાનું ના પાડતા ઉશ્કેરાયેલા ઈસમે વેપારીને પાઇપ ફટકારી તમાશો સર્જ્યો। મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। હુમલો કરનાર ઈસમ સામે ફરિયાદ। પાલનપુર તાલુકાના ગઢ ગામે મુખ્ય બજારમાં દુકાન ધરાવતા એક વેપારીએ ગામના એક ઈસમને ઉધારમાં દહીં આપવાનું ના પાડતા ઉશ્કેરાયેલા ઈસમે વેપારી પિતા પુત્રને ગાળો બોલીને લોખંડની પાઇપ વડે દુકાનમાં તોડફોડ કરી વેપારી યુવક ઉપર પાઇપ વડે હુમલો કરી લાગ આવે વેપારી પિતા પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી। જોકે આ સમગ્ર ઘટનામાં દુકાનમાં લગાડેલ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે। હુમલામાં ઇજાગ્રસ્ત વેપારીએ તેમની ઉપર હુમલો કરનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે। પાલનપુર તાલુકાના ગઢ પંથકમાં અસામાજિક તત્વોને પોલીસનો જાણે કોઈ ડર ન રહ્યો હોય તેમ અવારનવાર નાના મોટા ઝઘડા અને મારામારી કરી લોકોમાં ભય ફેલાવી રહ્યા છે। જે વચ્ચે ગઢ ગામે ભરબજારમાં આવેલ એક દુકાનમાં વેપારી પર હુમલો કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે, જેમાં ગઢ બસ સ્ટેન્ડ ઉપર આવેલ અંબાણી સિટી પોઈન્ટમાં બહુચર અમૂલ પાર્લર નામની દુકાનમાં સુહાગ રાવળ નામનો ઈસમ વિજય કાંતિભાઈ રાવળના નામે ઉધારમાં દહીં લેવા આવતા વેપારી કૌશિક કુમાર શાંતિલાલ પટેલ ઈસમને ઉધાર બંધ કર્યું હોય તેમ કહેતા વેપારીના પિતા શાંતિલાલ પટેલે ઈસમને ઉધારમાં દહીં આપવાનું હતું, જે બાદ દહીં મંગાવનાર ઈસમ વિજય કાંતિભાઈ રાવળ લોખંડની પાઇપ લઈ દુકાનમાં આવી દહીંને ડબ્બી ફેંકી વેપારી પિતા પુત્રને ગાળો બોલવા લાગતા વેપારીએ ગાળો બોલવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલ પાઇપ, ફ્રીજ સહિતની ચીજ વસ્તુઓ પર ફટકારી તોડફોડ કરી હતી અને વેપારી કૌશિક કુમાર શાંતિલાલ પટેલ પર પાઇપ વડે હુમલો કરતા આજુબાજુથી લોકો દોડી આવી વેપારીને બચાવ્યો હતો। દરમિયાન હુમલો કરનાર ઈસમે વેપારી પિતા પુત્ર
તંત્રને લાગ આવે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે હુમલા અને મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા વેપારીએ આરોપી વિરુદ્ધ ગઢ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરતા પોલીસે આરોપીને ઝડપી તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે. લોકસભાની ચૂંટણી જીતી સાંસદ બન્યા બાદ ગેનીબેન ઠાકોરે પોતાના મામેરા મુદ્દેના વચનનું પાલન કર્યું, જેમાં જિલ્લાના વડામથક પાલનપુર ખાતે પહોંચ્યા અને ચૂંટાયા બાદ પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે મતદારોનો આભાર માન્યો. જ્યાં લોકસભાની ચૂંટણીમાં લક્ષ્મીપુરા ગામે મતદારોએ સૌથી વધુ બમ્પર વોટિંગ કર્યું. જ્યારે ચૂંટણી સમયે ગેનીબેન ઠાકોરે કહ્યું કે હું જીતીશ તો લક્ષ્મીપુરા ગામે સુખડી લઈને મતદારોનું મોં મીઠું કરાવવા આવીશ અને લક્ષ્મીપુરા ગામના લોકોએ સાંસદ ગેનીબેન ઠાકોરને મતનું મામેરું ભર્યું હતું. ત્યારે નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોર પોતાના માથે બેડામાં સુખડી લઈને તમામ લોકોનું મોં મીઠું કરાવ્યું હતું અને લક્ષ્મીપુરા ખાતે ગેનીબેનને વધાવવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આજે પાલનપુરના લક્ષ્મીપુરા ગામે લોકસભાની ચૂંટણી પત્યા પછી મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે સમગ્ર કોંગ્રેસની ટીમને અમારા બધા આગેવાનો આવ્યા છે. ત્યારે મા ઉમિયાના ગણેશ ભારતી દાદાના દર્શન કરીને ખોબલે ને ખોબલે આ વિસ્તારે વોટ આપ્યા છે. પાલનપુર મત વિસ્તારે 30,000થી પણ સારી લીડ આપીને અગ્રેસિવ રહીને આ લોકસભાની ચૂંટણીમાં જીત અપાવી છે. ત્યારે અહીંના નાળાનો પ્રશ્ન હોય, ફાટકનો પ્રશ્ન હોય, કાયદો ને વ્યવસ્થાની વાત હોય, એરોમા સર્કલની વાત હોય, તો આ તમામ પ્રશ્નો જેટલા વહેલા ઝડપી એનો ઉકેલ આવે એવું કાર્ય 24 તારીખ પછી અમે હાથ ઉપર લેવાના છીએ. લોકશાહીની અંદર સર્વોપરી મતદારો છે અને પાલનપુર એ જિલ્લાનું એક વડું મથક કહેવાય. અહીંયા જે વાતાવરણ હોય સમગ્ર જિલ્લાની અંદર એ વાતાવરણ પિકઅપ પકડતું હોય છે. ત્યારે અહીં પાટીદાર સમાજ હોય, લઘુમતી સમાજ, 18 આલમ 36 કોમ તમામ સમાજ હોય જે ઉત્સાહભેર કોઈ પણ પ્રકારના સંસાધનની અપેક્ષા રાખ્યા સિવાય સ્વખર્ચે કહીએ તો પણ એક સાચી લોકશાહીના દર્શન કરાવ્યા છે. 5 વર્ષના સમયગાળામાં અહીંયા જ્યારે પણ લોકો કોઈ નાના મોટા પ્રસંગે સમાચાર મળે હોય, કામ હોય તો અમારી હાજરી પૂરેપૂરી રહેવા મારા પ્રયત્નો રહેશે. મહિનામાં 2 કે 3 વખત એ પાલનપુર વડું મથક હોવાના કારણે ક્યાંક બેસવા માટેની જગ્યા પણ નક્કી કરીશું અને સમગ્ર લોકોને એ વાતનો મેસેજ જાય કે આ દિવસે એ લોકસભાના સાંસદ સભ્ય ડાયરેક્ટ લોકોને સાંભળશે. આવા પણ અમારા પ્રયત્નો અમારી ટીમના અમારા રહેશે. ફરી મીડિયાનો, લક્ષ્મીપુરા ગામનો, પાલનપુરનો અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને એમને એક સાચી લોકશાહીના દર્શન કરાવીને સમગ્ર રાજ્યમાં અને દેશમાં એ બનાસકાંઠાને ગૌરવ અપાવ્યું એ બદલ ફરી દિલથી આભાર વ્યક્ત કરું. બાબર જુનાપે કે શાળામાં તારીખ 21મી જૂન 2024ના રોજ હોમગાર્ડ કમાન્ડર વીરસિંહ વિજુભા રાઠોડ અને તેમની સમગ્ર ટીમ દ્વારા યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભરતભાઈ ચૌધરી અને હીરાભાઈ સોલંકી જેવા માસ્ટર ટ્રેનર શિક્ષક દ્વારા શાળાના બાળકોને હોમગાર્ડ યુનિટને વિવિધ આસનો, યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર વગેરે કરાવીને શરીરની તંદુરસ્તી અને આરોગ્ય જાળવવા માટેનું મહત્વ સમજાવ્યું. શાળાના આચાર્ય પ્રભુભાઈ રામીએ ભારત દેશના યોગને વિશ્વમાં મળેલ સ્વીકૃતિ તથા થતી ભવ્ય ઉજવણી વિશે જણાવીને બાળકોને યોગ શીખવા પર ભાર મૂક્યો. શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા સરસ આયોજન કરાયું. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતમાં ચિંતાજનક હદ વધારો થઈ રહ્યો છે, જેમાં વાહન ચાલકોની પૂરઝડપ અને ગફલતભર્યા ડ્રાઇવિંગના લીધે અકસ્માત સર્જાતા રહે છે. આજે પાલનપુર માર્કેટયાર્ડમાં અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે, જેમાં શાળાએથી છૂટીને ઘરે પરત ફરી રહેલી વિદ્યાર્થીનીને ગમકવાર અકસ્માત નડ્યો, જેમાં એક્ટિવા લઈ આવતી વિદ્યાર્થીની ટ્રેક્ટર સાથે અથડાઈ જતા ફંગોળાઈ ધડાકા સાથે રસ્તા ઉપર પટકાઈ. અકસ્માતમાં વિદ્યાર્થીનીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિકો દ્વારા વિદ્યાર્થીને સારવાર અર્થે ખસેડાઈ. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. બનાસકાંઠાની પાંથાવાડા ગ્રામ પંચાયત છેલ્લા કેટલાય સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. ફરી પીવાના પાણીને લઈ ગામના મહિલાઓએ ગ્રામ પંચાયત પહોંચીને માટલા ફોડીને સૂત્રોચ્ચાર કરી આકરો વિરોધ દર્શાવ્યો હતો અને છેલ્લા કેટલાય સમયથી પાંથાવાડાના અનેક વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે અને તંત્રના વાંકે ગ્રામજનો દૂર દૂરથી માથે ઉપાડી પીવાનું પાણી લાવવા મજબૂર બન્યા છે. એક બાજુ રાજ્ય સરકાર લોકોને જનસુખાકારી મળી રહે તે માટે કરોડો રૂપિયા ખર્ચીને જનસુખાકારી માટે નલ સે જલ, ઘર ઘર નલ, ઘર ઘર જલ જેવી યોજનાઓ કરી છે અને પાંથાવાડા
ખાડામાં તંત્ર જાણે ઘોર નિદ્રામાં પોડી રહ્યું હોય તેમ જોવા મળ્યું. સ્થાનિક લોકો પીવાના પાણીને લઈ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં નગરોડ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું જોવા મળ્યું. આ બાબતે દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી પાય ઘોડેનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે હું રજા પર છું અને નાયબ ટીડીઓને પૂછો. જ્યારે નાયબ ટીડીઓ દીપકભાઈને ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે કોલ રિસીવ કર્યો ન હતો. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ઘોર નિદ્રામાંથી ઉઠશે કે નહીં, કે પછી પાંથાવાડાની પ્રજા આમ જ પાણી વગર તરસી રહેશે. મારું નામ લક્ષ્મીબેન, મફતપુરા વિસ્તારમાં રહું છું. આજ 15-20 દાડોથી કોઈ રજૂઆત કરીને અમે થાકી ગયા, પણ કોઈ અમારી સુનતા નહીં. પંચાયતવાળા કોઈ અમને જવાબ નહીં. તો તમને વિનંતી है कि मैं पानी वगैरह मोरे बहुत तकलीफ है. મારું નામ પારસમલ રામલાલ ખંડેલવાલ છે. હું મફતપુરા વિસ્તારમાં રહું છું. 15-20 દિવસથી પાણી આવતું નથી અને મશીન ચાલુ કરીએ તો પણ અમારે બિલકુલ પાણી આપતું નથી. અને જેને આવે એને બે વખત આવે છે. અને અમારી આ મફતપુરની એક ચોકડી છે, એ રોડ એ બનાવતા નથી અને પાણીનો જે કચરા નાળીઓ છે એ સફાઈ કરાવતા નથી. એટલે આ બધી સમસ્યાઓ છે. અમારે કોઈ તો પાણી અમને આલો ને તમારે નવું કલેક્શન કરી આપો. પ્રજાના પ્રાણ પ્રશ્નોની પ્રત્યક્ષ ચર્ચા દ્વારા લોકાભિમુખ વહીવટની જનપ્રતિનિધિ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ થરાદ તાલુકાના વડગામડા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાત્રિ સભા લોકસંવાદ કાર્યક્રમ યોજાયો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોને યોગ અને આયુષ્માન કાર્ડ દ્વારા આરોગ્ય સુરક્ષા કવચ આપ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પાણીની સમસ્યાને નિરાકરણ માટે 1400 કરોડના પાણીદાર આયોજન બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ગુજરાત સરકારના લોકાભિમુખ અભિગમ અંતર્ગત સરકારી યોજનાઓની ઘરઆંગણે લોકોને યોગ્ય સમજ આપવા અને ચર્ચા વિચારણા થકી ગ્રામીણ પ્રજાજનોના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને થરાદ તાલુકાના વડગામડા ખાતે રાત્રિ સભા ગ્રામ સભા યોજાઈ, જેમાં મુખ્યમંત્રીશ્રીએ ખેડૂત ગામ આગેવાન મહિલાઓ અને યુવાનો સાથે લોકસંવાદ કરી તેમના પ્રશ્નો સમસ્યાઓ સાંભળી તેના નિરાકરણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અને બનાસકાંઠા જિલ્લાની 2 દિવસની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી વડગામડા કેન્દ્ર શાળા ખાતે લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન ભારત યોજના, શૈક્ષણિક સહાય, કૃષિ સહાય જેવી વિવિધ સરકારી યોજનાઓથી લાભાન્વિત થયેલા લાભાર્થીઓએ મુખ્યમંત્રી સમક્ષ પોતાના અનુભવ રજૂ કર્યા. મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનોની જમીન રીસર્વે, પાણી, રોડ, રસ્તા, કેનાલો, શિક્ષણ, ગામમાં સ્મશાન ભૂમિ માટે જમીન ફાળવણી જેવી અનેક રજૂઆતો સાંભળી તેના નિરાકરણ માટેનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો. મુખ્યમંત્રીશ્રીએ લાક્ષણિક શૈલીમાં ગ્રામજનો સાથે લોકસંવાદ કરતા કહ્યું કે સારું કામ તો થતું જ છે, પણ તમારી સમસ્યાઓ, મુશ્કેલીઓ અને શું જરૂરિયાત છે એ પણ કહેજો. પ્રજાને પડતી મુશ્કેલીઓ, પ્રશ્નો અને ફરિયાદનું નિરાકરણ આવે ત્યારે લોકસભા અને આ લોકસંવાદ સાર્થક થાય એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ લોકોને પોતાની રજૂઆત કરવા જણાવ્યું. મુખ્યમંત્રીશ્રીએ ગામના વિકાસ કામો સહિતના કામોમાં ક્વોલિટી જળવાઈ રહે તે માટે ગ્રામજનોની સક્રિયતાની અપેક્ષા વ્યક્ત કરી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દીકરીઓને ખૂબ ભણાવજો એમ કહીને ગ્રામ લોકોને નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના વિશે માહિતી આપી ગ્રામજનોને આ અંગે યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો. તેમણે પર્યાવરણની સુરક્ષા અને વીજળીની બચત માટે આખા ગામને સોલાર સજ્જ બનાવવા અપીલ કરી. મુખ્યમંત્રીએ આ તબક્કે ગ્રામજનોને નવીન ટ્યુબવેલની ભેટ આપી હતી. ને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાને ખૂબ આપ્યું છે. જિલ્લાની પાણીની સમસ્યા માટે અને ખાસ કરીને થરાદ તાલુકામાં પાણીદાર આયોજન માટે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો. રાત્રે લોકસભા સંવાદ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી M.J. દવે, પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, નાયબ વન સંરક્ષક શ્રી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન મામલે અને રાત્રિ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓની સફાઈ મામલે કોન્ટ્રાક્ટર અને સત્તામાં બેઠેલા સત્તાધીશોને લાભ થાય તથા પ્રમુખ અને ચીફ ઓફિસરને આર્થિક લાભ મળે તે રીતે ટેન્ડરિંગ કરવામાં આવ્યાના બંને પ્રકારના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન મામલે રાત્રિ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોના રસ્તાની સફાઈ મામલે મસમોટી રકમની ભાગબટાઈ થતી હોવાની વિપક્ષના નેતા અંકિતા ઠાકોર દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. જેમાં માણસો અને મશીનરી દ્વારા રસ્તાની સફાઈ કરી તમામ કચરો એકઠો કરી રસ્તામાં આવતા તમામ કચરાના રોજેરોજ ઉપાડી ડમ્પિંગ સેગ્રેગેશન કરી છૂટો પાડતો તમામ પદાર્થને ડમ્પિંગ સાઇટથી નિકાલ કરવાનું ટેન્ડરિંગમાં હતું. જ્યારે હાલની કામગીરી રસ્તા સાઇડમાં આવતા તમામ ડગલા ઉપાડતા નથી, તમામ રસ્તા સફાઈ થતા નથી, પરંતુ બિલ રસ્તાનું મુકાય છે.
આજે ડોર ટુ ડોરની પાલનપુરમાં જે સમસ્યા પડી રહી છે, જે છેલ્લા 5 મહિનાથી નવું ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ છે, ટેન્ડરિંગમાં ઘણી શરતો ન્યૂ શરતો કે પાલનપુરની પ્રજાને લાભ ના થાય, પણ અહીંયા બેઠેલા કોન્ટ્રાક્ટરોને, સત્તામાં બેઠેલા એ લોકોને લાભ થાય. પ્રમુખ ને ચીફ ઓફિસરની મિલીભગતથી નવું ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે. પહેલાં ડોર ટુ ડોર ઘર દીઠ 24 રૂપિયા હતું અને એના કચરાનું નિકાલ ઘન કચરા સુધી નષ્ટ કરવાનું હતું. એક ઘર દીઠ 24 રૂપિયા અને આશરે બિલ મહિનાનું બનતું હતું 12 લાખ રૂપિયા ડોર ટુ ડોર. અત્યારે એ ટેન્ડરિંગમાં શરતોની કરી અને કોઈ પણ જાણ વગર, કોઈ પણ ચેરમેનને ખબર પણ છે કે નહીં એ ખબર નથી, પણ પાલનપુરની પ્રજા ઉપર એક બોજ કહેવાય કે ઘર દીઠ રૂપિયા 44 અને આશરે 44 રૂપિયા અને મહિને 30 થી 34 લાખ એ પાલનપુરની પ્રજાને ચૂકવવા પડે છે. સામે એટલી સગવડ પૂરું પાડતું પાલિકા છે એની માત્ર મિલીભગતથી જ આ ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે અને ટેન્ડરિંગની પ્રક્રિયામાં ઘણી શરતોની ભૂલ છે. જો ખરેખર પાલનપુરની પ્રજા જાગૃત થાય તો સત્તામાં બેઠેલા ઘણા જેલ ભેગા થાય. રજૂઆત અમે કમિશનરને, RCMમાં કલેક્ટરને, મુખ્ય અધિકારીને કરી છે, પણ ખરેખર જો સાચી પાલનપુરની પ્રજા આ કારણ કે પાલનપુરની પ્રજા જ આ ટેક્સ ભરે છે. ડોર ટુ ડોરનો મતલબ કે આપણો કચરો ટ્રેક્ટરમાં નાખવા જવાનો, એ અત્યારે પહેલાં જે 70% જે ડોર ટુ ડોર જે જાહેર સ્ટેન્ડ ટેન્ડરિંગની પ્રક્રિયામાં કોન્ટ્રાક્ટર ઉપાડતા હતા, અત્યારે 30% એ એજન્સી ઉપાડે છે, 70% નગરપાલિકા ઉપાડે છે અને એનું બધું ભારણ પાલનપુર પાલિકાની પ્રજા ઉપર છે. નગરપાલિકાના સદસ્યના કોઈ ભાઈ કે એવું કોઈ કોન્ટ્રાક્ટમાં આપેલું ખરી? નગરપાલિકા પ્રમુખના ભત્રીજા જ રાત્રે ડોર ટુ ડોરની સફાઈનું કામગીરી કરે છે અને હું પાલનપુરની પ્રજાને વોર્ડ નંબર 9માં જાગૃત કોર્પોરેટરો છે, વોર્ડ નંબર 8ના કારોબારી ચેરમેન જાગૃત છે અને પાલનપુરની પ્રજા પણ જાગૃત છે. ક્યારે કોઈ કર્મચારીને પૂછે કે ભાઈ તમે કોના ભત્રીજા, તો કહેશે કે અમે પ્રમુખના ભત્રીજા. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આજે પાલનપુર તાલુકાના લીલી પાદરી પ્રાથમિક શાળાનો વિડીયો સામે આવ્યો. શાળાના બાળકો પાસે સફાઈ કરાવતા હોવાનો વિડીયો સામે આવ્યો. આ બાળકો પાસે સફાઈ કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. અભ્યાસના સમયે સફાઈ કરાવતો વિડીયો વાયરલ.